તમામ મિત્રોને જય માતાજી। લાઈક कर दो, फॉलो कर दो। અને મિત્રો આપણે નાની ભેંસ, આ મોટી ભેંસ દુવા જે છે, અને આ બાજુ વાળો 3 નંબરની ભેંસ વિયાવા થઈ છે, અને આ બાજુ મારે ગાય, ગીર ગાય, આ મારે ગીર ગાય છે। ને આ બાજુ મચ્છર ન કરડે એટલા માટે ધુમાડો કર્યો છે। નથી કહેતા કે દિલ આગના કોઈ સીમાડા હોતા નથી, દિલ જલે કોઈ ધુમાડા નીકળતા નથી। આ ધુમાડો ભેંસ, નાની ભેંસ। આ બાજુ દેખો પૂરું આપણે ખેતર ભરાયેલું છે। વરસાદને વાવાઝોડું આવ્યું હતું એટલે પૂરા ખેતરમાં પાણી ભરાઈ ગયું। ટોટલ આખું ખેતર ભરાઈ ગયું। અને આ બાજુ ઝાર ઊભી હતી, આખા ખેતરમાં ઝાર હતી, બધી બળી ગઈ પાણીમાં। અને વચ્ચે પેલો શું કહે ઘા બાજરીઓ કે એવા પતાવાળું ખડ ઉગી ગયું। ભાડો કેવડું મોટું મોટું છે પાણીની અંદર। અને આ બાજુ દેખો બધી ઝાર બળી ગઈ, એકલો ખેતરમાં સાર થઈ ગયો અને ખેતર આખું બગડી ગયું। આ બાજુ દેખો ખેજડી ઊભી છે, તો નીચે કેટલો સાર છે। તો તમામ મિત્રોને જય માતાજી, જય ગુરુદેવની। આપણું ખેતર આ બાજુ લાઇટનું છે, અમારે રહેવાનું ઘર છે। આ બાજુ એકલો ખેતરની અંદર પાણી છે, પેલું ખડ ઊભું છે એકલું પાણીમાં પેલું આવે ઈ। તો તમામ મિત્રોને જય માતાજી। લાઈક कर दो, કોમેન્ટ કરતા રહેજો। અને આ ખડકીયું કહેવાય, એનું નામ કહેજો કે ખડકીયું હતું। અમારે મોટી ઝાડ છે। આ બાજુ ઝાર આખી બળી ગઈ, વધારે વરસાદને કારણે, વાવાઝોડાને કારણે બધી બળી પડી ગઈ। તો આપણે હવે ધીરે ધીરે આપણા ઘરમાં જઈએ। એમાં લાઇટનો થાંભલો છે, અત્યારે 3 ફીસ લાઇટ ચાલુ છે। અને અહીંથી બાજુના ખેતરમાં જવા માટે ખોડપી પરાન જવું હોય તો જવરાય। પેલી બાજુ પાણી છે એકલું, બધે પાણી છે, કોઈ જગ્યાએ નથી એવું નથી। આપણા ગામની અંદર બધે પાણી। આ બાજુ થોડી થોડી ઝાર ઊભી છે, અને આ બાજુ ઝાર છે થોડી થોડી, પણ બધી ઉપરથી બળવા માંડી। તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો। આ બાજુ ઘાસ ઢોરોને નાખવા માટેનું આ અમારા કારીગર છે, બધું હરખું કરે છે। ટોટલ ઢોરોને આ ઘાસનું હરખું કરવાના કારીગર છે। અને હમણાં ઘરના વિફરાવો તો ઘરના ફોરદાર છે, પછી ગાળા કાઢવા માટે તો ઉપાધિ કરે। આ દેખો ટપિયા છે, આ મેણિયું છે। અને આપણે આને શું કહેવાય દેશી ભાષામાં જરા કોમેન્ટ કરીને જણાવજો। આ 2 પોંખીઓવાળું રહ્યું, આને શું કહેવાય? અને આ બાજુ કામ ચાલુ છે, પેલી બાજુ મારે મનોજ આવે છે।
આ અમારું ઘર છે નાના મોટું, અને વરસાદ વધારે આવ્યો, વાવાઝોડું વધારે આવ્યું તો કોણ પાણી તણાઈ નથી ગયા, ને કા પાણી ખૂબ આવ્યું હતું. પૂરા ખેતરમાં આ ઓબો વાયેલો છે, આ ચીકુડી છે, બીજી ચીકુડી, આ ત્રીજી ચીકુડી, આ ચોથા નંબરની ચીકુડી, ને આ પાછળ ઓબો, આ છે ગોરસ ઓંબલી, આ બાજુ શતુરી છે, કૂવો છે. આ બાજુ અમારે હવે ભાળો રહેવાનું, ભેંસોને પતરા નોખેલા છે બોધવા માટે, પણ હું અત્યારે આગળ પાણી વધારે હોવાથી મચ્છર વધારે છે એટલે ભેંસોને પેલી બાજુ બોધવા નહીં. આ ઓબો ઊભો છે, ટાંકું છે, દેખો ઉપરથી પાઇપ આવે છે વરસાદનું પાણી ભરવા માટે પીવાનું. અને આ મારું ઘર. તો તમામ મિત્રો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો.